સુરેન્દ્રનગર સસ્તા અનાજના 520 દુકાનદારોએ 1 નવેમ્બરથી પડતર માંગણીઓને લઈને આપ્યું હડતાલનું એલાન. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી અંદાજે 500થી વધુ રેશનિંગ દુકાનોમાં હજારો પરિવારો અનાજનો જથ્થો રેશન કાર્ડ પર માસિક મેળવે છે. સરકાર દ્વારા રેશનિંગ દુકાનદારોને આપવામાં આવતું કમિશન અપૂરતું હોવાથી દુકાનદારોને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે. રેશનિંગ દુકાનદારો દ્વારા કમિશનની રકમમાં વધારીને પ્રતિ ક્વિન્ટલ ₹300 કરવું અથવા તો મિનિમમ કમિશનમાં વધારો કરી ₹30,000 કરવા અનેક વખત માંગ કરવા છતાં ઉકેલ આવ્યો નથી. સરકાર દ્વારા તાજેતરમાં રેશનિંગ દુકાન પર સરકારી અનાજનો જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક મામલે ફરજિયાત તકેદારી સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર કરવામાં આવ્યો છે, જેના કારણે રેશનિંગ દુકાનદારોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ સમયસર કમિશન બેંક ખાતામાં જમા કરવું, ડીલરના ઓનલાઈન પ્રોફાઇલમાં રેશનિંગ દુકાનદાર ઉપરાંત પરિવારના સભ્યો દાખલ કરવા જેથી સરળતાથી બાયોમેટ્રિક લોગિન થઈ શકે, નિયમિત અને સમયસર દરેક રેશનિંગ દુકાન સુધી અનાજનો જથ્થો પહોંચાડવો વગેરે માંગો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતા રેશનિંગ દુકાનદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને તમામ માંગો પૂરી નહીં થાય તો આગામી નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો નહીં ઉપાડી તારીખ 1 નવેમ્બરથી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.